નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે રસાયણ વિજ્ઞાનમાં પ્રકરણ 2માં એસિડ બેઝ અને ક્ષારમાં ત્રીજા ત્રાસમાં આપણે ભણવાનું થાય છે. તો આજે આપણે જે વિષય વસ્તુ લેવાના છે એ એસિડ બેઝ અને ક્ષારના દ્રાવણની પ્રબળતા લેવાના છે. એસિડની પ્રબળતા એટલે એસિડની પ્રબળતા, એવી રીતે પછી આપણે બેઝની પ્રબળતાને સમજીશું. તો સામાન્ય રીતે એસિડની જે પ્રબળતા છે, આપણે જાણીએ છીએ કે એસિડના જલીય દ્રાવણમાં આગળના પિરિયડમાં વાત કરી તે પ્રમાણે હાઇડ્રોજન આયન અથવા હાઇડ્રોનિયમ આયન, આપણે હાઇડ્રોનિયમ આયન લખીશું, કારણ કે જલીય દ્રાવણમાં હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતા, હાઇડ્રોજન આયન જે છે H+ આયન એ પ્રોટોન હોવાથી સ્વતંત્ર અસ્તિત્વ ન સંભવી શકે, એટલે એ H+ આયન પાણીના H2O સાથે આપણે આગળ વાત થઈ કે H+ આયન છે તરત જ પાણીના H2O સાથે પ્રક્રિયા કરી H3O+ બનાવે છે. આ H અને 3O અને આ પ્લસ વીજભાર, ટોટલ તેનો પ્લસ વીજભાર થાય. તો આ રીતે હાઇડ્રોનિયમ આયનો એસિડના જલીય દ્રાવણમાં હોય છે. હવે એ જલીય દ્રાવણમાં આ હાઇડ્રોનિયમ આયનની જે સાંદ્રતા છે એના ઉપર આધાર રાખે છે એની પ્રબળતા. જો જલીય દ્રાવણમાં હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતા વધારે હોય, H3O+ ની સાંદ્રતા વધુ હોય, એ દ્રાવણ વધુ એસિડિક ગણાય, એટલે કે એસિડની દ્રષ્ટિએ એ દ્રાવણ પ્રબળ ગણાય. આના સાંદ્રતાને સામાન્ય રીતે વિજ્ઞાનની ભાષામાં કેટલીક કાઉન્સથી પણ દર્શાવવામાં આવે. તો હાઇડ્રોનિયમની આયનની જે સાંદ્રતા છે એના ઉપર આધાર રાખે છે. એનો જથ્થો કઈ રીતે જાણી શકાય? આમ તો છેલ્લે પીએલ સોરેન્સને એક સૂત્ર આપ્યું, પુસ્તકમાં નહીં હોય પણ હું લખું છું. એ સૂત્ર જે પીએચ કહેવાય, આ હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતા એસિડના જલીય દ્રાવણમાં શોધવા માટે પીએચનું સૂત્ર છે. એટલે કે એ જે સાંદ્રતાનું માપ છે આપણે એ પીએચમાં દર્શાવીએ છીએ. એનું સૂત્ર છે pH બરાબર -log 10H3O+. અહીં pH જે શબ્દ છે એમાં જે P છે એ P નો અર્થ થાય છે પોટેન્શિયલ. પોટેન્શિયલ શબ્દ પરથી બનેલો છે પોટેન્શિયલ શબ્દનો અર્થ થાય છે શક્તિ. આમે આપણને ખ્યાલ છે કે હાઇડ્રોનિયમ આયનમાં જે હાઇડ્રોજન છે શક્તિનો પણ છે. હાઇડ્રોજનનું દહન થાય તો ખૂબ ઉષ્મા ઉત્પન્ન થાય, અને જે દહનશીલ દ્રાવણો છે, પેટ્રોલ છે, ડીઝલ છે, જે સંયોજનો છે એમાં હાઇડ્રોજનના સંયોજન, હાઇડ્રોજન અને કાર્બન, આ બે શક્તિના કણો આપણે ગણી શકાય. તો પોટેન્શિયલ શબ્દનો અર્થ થાય છે શક્તિ. એના ઉપરથી પીએચનું આખું નામ થાય પોટેન્શિયલ ઓફ હાઇડ્રોજન, હાઇડ્રોજનની શક્તિ. તો H3O+ આયનની સાંદ્રતા આ સૂત્રથી આપણે દ્રાવણમાં એનો જથ્થો કેટલો છે એ જથ્થા ઉપર ડિપેન્ડ રાખે છે. એસિડની પ્રબળતા એ દ્રાવણમાં H3O+ આયનના જથ્થા ઉપર આધાર. હવે અહીં એક બીજી વાત સમજવા જેવી છે કે આગળના સૂત્રમાં માઇનસ છે. માઇનસ છે એટલે જો H3O+ આયનની સાંદ્રતા વધુ હોય, H3O+ આયનની દ્રાવણમાં સાંદ્રતા વધુ, તો એનો pH એટલો ઓછો હોય, આ વધે તો આ ઘટે. જેમ H3O+ આયનની સાંદ્રતા દ્રાવણમાં વધે છે એમ સામાન્ય રીતે એનો pH ઘટે છે, અને આ જો
ઘટે છે તો pH નું મૂલ્ય વધે છે. સમજો કે બે એકબીજાના સંબંધમાં વ્યસ્ત સંબંધ છે, ઊંધો સંબંધ છે વ્યસ્ત. એ એક ઘટે છે તો બીજું વધે છે, બીજું ઘટે છે. સમપ્રમાણ વ્યસ્ત સંબંધ છે નહીં, પણ વિપરીત સંબંધ છે. સાંદ્રતા વધે તો pH ઘટે, સાંદ્રતા ઘટે તો pH વધે. એનો અર્થ એ થયો કે સાંદ્રતા વધે ત્યારે pH ઘટે છે, અને સાંદ્રતા વધુ હોય એને પ્રબળ કહેવાય. જેટલી સાંદ્રતા વધુ હોય તો એનો અર્થ શું થયો કે pH જેટલો ઓછો હોય એટલું દ્રાવણ પ્રબળ કહેવાય. તો pH નું મૂલ્ય ઓછું તેમ દ્રાવણ વધુ પ્રબળ કહેવાય. એનો અર્થ એ થયો કે pH નું મૂલ્ય ઓછું તેમ દ્રાવણ વધુ એસિડિક ગણાય. વર્ષોથી આપણો જે અભ્યાસ થઈ જાય છે કે વધારે એટલે વધુ, વધારે એટલે વધુ. આપણો સામાન્ય રીતે આપણું જે માઇન્ડ છે, આપણું દ્રષ્ટિકોણ છે એ સમપ્રમાણ સંબંધ ઉપર ઝડપથી જાય, એટલે અહીં ભૂલ થવાની સંભાવના છે. આપણે વ્યસ્ત પ્રમાણના સંબંધો વ્યવહારમાં ઓછા પ્રમાણમાં આપણી નજર સમક્ષ આવે છે. સમપ્રમાણના સંબંધો વધુ પ્રમાણમાં, કે ભાઈ વધુ માણસો છે તો વધારે અનાજ જોઈશે, વધારે વિદ્યાર્થીઓ હશે તો શિક્ષકને ભાગે ગૃહ કાર્ય તપાસવાનું વધારે આવશે, વધારે માણસો કામ કરવા આવશે આપણા ઘરે તો વધારે પૈસા ચૂકવવા પડશે. સમપ્રમાણના સંબંધો સામાન્ય રીતે વ્યવહારમાં વધુ પ્રમાણમાં આપણે દ્રષ્ટિગત થાય છે. એટલે પણ અહીં કેવું છે કે pH ઘટે અને સાંદ્રતા વધે, સાંદ્રતા વધે pH ઘટે. એટલે આ જે સંબંધ છે એ વ્યસ્ત. તો તમે એક વસ્તુ યાદ રાખજો કે જેટલા પ્રમાણમાં pH ઓછો હોય, 3-4 દ્રાવણો આપ્યા હોય, તમને કોઈ એમ પૂછે કે 3 દ્રાવણો છે A, B અને C, આ 3 દ્રાવણો એસિડિક છે. A ની pH 5.3 છે, B ની pH 2.8 છે અને C ની pH 3.0 છે. આટલો pH છે આ ત્રણેય. તો કયું દ્રાવણ વધુ એસિડિક હશે? તો આપણને ખબર છે, હાલ વાત કરીએ કે આ ત્રણેયની અંદર pH નું મૂલ્ય ઓછું છે, એટલે સૌથી વધારે એસિડિક B હશે. હવે આ બેમાં કોણ વધુ એસિડિક હશે? તો પછી C હશે અને પછી A હશે. તો આ આપણે એસિડિકતાનો ક્રમ pH ઉપરથી આપણે નક્કી કરી શકીએ છીએ. તો હવે pH નો એક ગ્રાફી હું પહેલા આની pH ની જે વ્યાખ્યા આપી છે એ વ્યાખ્યાને પછી લઈએ, પણ pH ને આ વાતની એક ગ્રાફી તમે ઇઝીલી સમજી શકશો. માનો કે અહીં ગ્રાફ દોરું છું, આ એક આકૃતિ એટલે કે ચિત્રાત્મક રજૂઆત છે મારી. આને આ બાજુ બે ભાગમાં લીધું. આ વચ્ચોવચ્ચનો જે ભાગ છે એને આપણે pH બરાબર 7 અને આ માપક્રમને 0 થી 14 સુધીના ભાગોમાં લીધું. હવે અહીં જે pH આપણે વચ્ચેનો 0 થી 14 એટલે બરાબર મૂલ્યમાં pH બરાબર 7, આ pH નો માપક્રમ દર્શાવે છે. 0 થી pH ચાલુ થયો 1 2 3 4 5 6 7 8 9 10 11. કારણ કે કોઈ પણ દ્રાવણમાં pH નું મૂલ્ય 0 થી 14 વચ્ચે હોય, pH નું મૂલ્ય ઋણ ના હોય, pH નું મૂલ્ય 14 થી વધુ ના હોય. જલીય દ્રાવણમાં pH નું મૂલ્ય 0 થી 14 સુધીનું હોય. હવે આપણે આ ઉપરના ભાગને એસિડિક H3O+ આયનની સાંદ્રતા તરીકે ગણીએ તો અહીં 0 છે અને 7 છે, અહીં 0 છે અને 14 છે. તો આ જે ભાગને હું ચિત્રાત્મક રીતે અલગ પાડું છું. આ જે ઘેરો ભાગ કરેલો છે, આ લીટીવાળો ભાગ સમજો.
આ જે ઘેરો ભાગ છે એ H3O પ્લસ આયનની સાંદ્રતા દર્શાવે. H3O પ્લસ આયન સાંદ્રતાને આપણે કેટલી કાઉન્સમાં સામાન્ય રીતે કરતા હતું મેં કાઉન્સમાં જ બતાવી છે. તો તમે જોઈ શકશો કે અહીં મેં લીટી દોરી છે તો જે 7 થી 14 વચ્ચે જેનો pH છે એના આ ઘેરા ભાગનું ક્ષેત્રફળ ઓછું છે. એનો અર્થ શું થયો કે 7 થી 14 ની વચ્ચે જલીય દ્રાવણમાં H3O પ્લસ આયનની સાંદ્રતા ઓછી છે અને 0 થી 7 વચ્ચે આ ઘેરા ભાગનું ક્ષેત્રફળ વધારે છે, મોટો ભાગ છે. તમે માપણી કરશો આટલો બધો ભાગ છે. આનું ક્ષેત્રફળ વધુ છે, આનું ક્ષેત્રફળ ઓછું છે. તો એ ભાગમાં 0 થી 7 વચ્ચે જ્યારે દ્રાવણમાં pH હોય એમ એની સાંદ્રતા વધુ છે H3O પ્લસ આયન. હજુ તમે અહીંથી લીટી પાડશો, માનો કે 3 ઉપર લીટી પાડશો તો આ 3 નો ભાગ છે એ બાકીના ભાગને નહીં, તો 3 ના ભાગમાં સાંદ્રતા વધુ છે. જેમ જેમ આ તો ત્યારે ક્ષેત્રફળ ઉપરથી છે, પણ ક્ષેત્રફળ ઉપરથી નહીં, આપણે જેમ જેમ આમ જતા જઈશું તો આ લીટી જે છે આ લીટીનો એરિયા, આ લીટીની જે ઊંચાઈ છે એ ઊંચાઈને આપો. હજુ આમ જાઓ એટલે લીટીની ઊંચાઈ વધશે, હજુ આમ જાઓ લીટીની ઊંચાઈ ઘટશે, આમ ઘટશે. જેમ જેમ તમે આમ જશો એમ આ ઊભી લીટીની લંબાઈ ઘટે છે. એમ તમે સમજી લેશો તો પણ ચાલે. તો અહીં વચ્ચેના ભાગમાં મિડલ લંબાઈ છે. માનો કે pH 2 છે, અહીં pH 2 છે, તો તમે અહીં જોઈ શકશો આ લીટીની જે લંબાઈ છે એ વધુ છે અને એક આપણે pH માનો કે 8 છે, pH 8. હવે આ જે દ્રાવણમાં કયા દ્રાવણની સાંદ્રતા H3O ની વધારે છે તો આ ભાગ લીટીનો તમે જોઈ શકો મોટો ભાગ. જો pH 2 છે તો લીટી જોઈશું અને pH 8 છે ત્યાં લીટી. તો અહીં લીટીનો ભાગ મોટો છે તો આ ભાગમાં H3O પ્લસ આયનની સાંદ્રતા આ ભાગ કરતા આ લીટી નાની છે તો આ ભાગ કરતા આ મોટો છે. તો સ્પષ્ટ દેખાય છે કે અહીં H3O પ્લસ આયનની સાંદ્રતા વધુ છે તો pH 2 છે અને pH જ્યારે વધે છે ત્યારે સાંદ્રતા ઘટી જાય છે. આ લેખ ઉપરથી સ્પષ્ટ સમજી શકાય છે. હવે pH નું મૂલ્ય 7. હવે જો અહીં ધ્યાન આપવાનું છે. પહેલા તો આપણે આખા જોઈ લઈએ કે હાઇડ્રોનિયમ આયનની જલીય સાંદ્રતા એસિડના જલીય દ્રાવણમાં હાઇડ્રોનિયમ જલીય દ્રાવણને જ આપીએ છીએ. આ સૂત્ર લાગુ પડે પીએલ સોરેન્સનનું. એસિડના જલીય દ્રાવણમાં હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતા 10 ના આધાર પર ઋણ લઘુગણકને pH કહેવાય. લઘુગણક આવ્યો નથી તમારે એટલે 10માં નથી આવ્યો એટલે પણ લઘુગણક ગણિતની એક પદ્ધતિ છે. લઘુગણકની રીતે શોધી શકે. તો આ એસિડના જલીય દ્રાવણમાં હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતાને 10 ના આધારે ઋણ લઘુગણકને pH કહેવાય. આ સૂત્રથી pH આપણે શોધી શકીએ છીએ. તો અહીં આપણે pH શોધવું નથી પણ થોડી વાત ડિટેલમાં કહીશ pH પુસ્તક કરતા. અહીં ધ્યાન આપો. હવે તટસ્થ પાણી છે, મિશ્રિત પાણી છે, શુદ્ધ પાણી છે અને 25 સેન્ટીગ્રેડ તાપમાન, 25 સેન્ટીગ્રેડ તાપમાન શુદ્ધ પાણીનું pH 7. pH બરાબર 7 શુદ્ધ પાણી. એટલે જે દ્રાવણોની pH 7 છે એ બિલકુલ તટસ્થ દ્રાવણ છે. તટસ્થનો અર્થ થાય કે ન
બેઝિક ગુણધર્મો pH 7 છે. બીજા શબ્દોમાં કહીએ તો કે એસિડ તરીકેના એ જેટલા સાંદ્રતા ધરાવે છે એટલી જ બેઝ તરીકેની સાંદ્રતા ધરાવે છે અને પરિણામે એસિડના કે બેઝના ગુણધર્મો એ વ્યક્ત કરશે નહીં. એટલે શુદ્ધ પાણીનો pH 7 છે. આપણે પેલા સૂત્રમાં કિંમત મૂકવી હોય તો મૂકી શકીએ, કારણ કે 25 ડિગ્રી તાપમાને જલીય દ્રાવણ એટલે કે પાણીની અંદર હાઇડ્રોનિયમ આયનની જે સાંદ્રતા છે એ 1 ગુણ્યા 10⁻⁷ મોલારિટી ગણવામાં આવે છે. અને આ જે વાત પેલા સૂત્રમાં આપણે જે સૂત્ર લખેલું એમાં જો મૂકીશું તો pH નું મૂલ્ય 7 આવે છે. આ જલીય દ્રાવણમાં H3O+ આયનની સાંદ્રતામાં એમાં પાણીની અંદર પાણીમાં હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતા વૈજ્ઞાનિક કોઈ શુદ્ધ પાણીની 1 ગુણ્યા 10⁻⁷ મોલારિટી આ માપવામાં આવેલી છે, નક્કી કરવામાં આવેલી છે. અને એ પછી આપણે પેલા pH ના સૂત્રમાં કિંમત મૂકી શકાય. pH બરાબર -log 10 H3O+. આનાથી આપણે પણ આપણે થોડા ડિટેલમાં જઈએ. -log 10⁻1 ગુણ્યા 10 એક વડે ગુણો એટલે 10⁻7 જ મૂકશો તો ચાલશે. -7. હવે ઘાતની આધારની ઘાતની ઘાત આગળ આવી જાય એટલે માઇનસ તો -7 આગળ જઈ જાય. log 10 આધાર ઘાત સરખા હોય અલગ પૂરકની કિંમત 1 એટલે -7 ગુણ્યા 1 7. તો આ રીતે શુદ્ધ પાણીની 25 સેન્ટીગ્રેડ તાપમાને pH 7 નક્કી કરવામાં આવી છે. હવે અહીંયા આપણે થોડું વધારે જોઈશું કે જેમ આ બાજુ છે 0 થી 7 વચ્ચેના જે દ્રાવણો છે એને એસિડિક કહીશું આપણે, કારણ કે આની સાંદ્રતા વધુ છે. તમે જુઓ દરેક જગ્યાએ લીટી મોટી છે. આ વચ્ચેની લીટી કરતા તટસ્થ દ્રાવણની જે લીટી છે એના કરતા દરેક જગ્યાએ લીટી મોટી આવે છે, સાંદ્રતા વધે છે. જેમ લીટી વધે જેમ સાંદ્રતા વધે છે એમ આપણે ગણીએ તો એસિડિક સાંદ્રતા વધુ છે અને pH ઓછો છે. તો જેનો pH 7 થી 14 વચ્ચે છે એ દ્રાવણને આપણે સામાન્ય રીતે બેઝિક કહીએ. એ બેઝિક ગુણધર્મો ધરાવે છે. આગળ જતા pH લીટી ઘટતી જાય. લીટી ઘટતી જાય છે એનો અર્થ એ થયો કે એની એસિડિકતા ઘટતી જાય છે. જેમ જેમ એસિડિકતા ઘટતી જાય એમ એમ બેઝિકતા વધતી જાય. એટલે બેઝ તરીકેના બધા દ્રાવણો અને જેમ જેમ pH વધતો જશે એમ એસિડિક ગુણ એનો ઘટતો જાય અને બેઝિક ગુણ એનો વધતો જાય છે. એટલે એસિડિક કરતાં બેઝિક ગુણ વધારે હોય એવા દ્રાવણોને આપણે બેઝ કહીએ છીએ. જેનો એસિડિક ગુણધર્મ પ્રબળ છે એને આપણે એસિડ કહીએ છીએ અને બંને સરખા છે ત્યાં એને આપણે તટસ્થ કહીએ છીએ. બંને એકબીજાની અસરને નાબૂદ કરે છે એમ આપણે સમજીશું. તો આ એક ઉપરથી આપણને વધુ યાદ રહેશે. ટૂંકા પ્રશ્નો પૂછે, કોઈ આપણને ગમે તે રીતે અટવાઈને પૂછે તો પણ ખ્યાલ આવી જાય છે. ભૂલી જાઓ તો પસાની લીટી દોરી લેવાની. એક જ નાનો આની આપણે દોરી શકીએ, ફટ જઈને આ રીતે દોરી લેવાનું. ચોરસ બોક્સ દોરશો તો ચાલે અને સીધી સીધો બરાબર આ વચ્ચેનો 7 અહીંથી જોતા જવા 0 અને 14. હવે જેમ જેમ 7 થી 0 તરફ આવે છે એમ લીટી મોટી થઈ છે. એનો અર્થ કે pH ઘટતો જાય છે. 7 થી 0 તરફ એટલે ઘટતો જાય છે એમ લીટી મોટી થતી જાય છે. એટલે કે H3O+ આયનની સાંદ્રતા વધતી જાય છે. 7 થી 14 તરફ જાય છે એમ લીટી ઘટતી જાય છે. એટલે H3O+ આયનની સાંદ્રતા ઘટતી જાય છે. તો H3O+ આયનની સાંદ્રતા ઘટતી જાય તો pH ઘટે છે અને pOH વધે છે. જુઓ pOH વળી બીજો શબ્દ આવે. pH એ એસિડિક મૂલ્ય માટે આપણે pH, જેમ pH ઓછો એમ એસિડિક વધુ, જેમ pOH ઓછો એમ બેઝિક વધુ. એ જ સૂત્રથી આપણે pOH પણ શોધી શકાય. -EOH બરાબર -log 10⁻⁷
તો જલીય દ્રાવણમાં કારણ કે તમે આગળ અભ્યાસ કર્યો કે આપણે એસિડનું જલીય દ્રાવણ છે તો એની અંદર H3O+ આયનની સાંદ્રતા હશે તો આપણે pH ના સૂત્રથી શોધી શકીશું 10H3O+ હાઇડ્રોનિયમ આયન અને બેઝિક દ્રાવણ છે માનો કે NaOH નું જલીય દ્રાવણ છે તો અથવા KOH નું જલીય દ્રાવણ છે NaOH તો એમાં OH માઈનસ આયનો હાજર છે તો બેઝના જલીય દ્રાવણમાં OH માઈનસ આયનો હોય છે એસિડના જલીય દ્રાવણમાં H3O આયનીકરણને અંતે H3O+ આયન વધે છે તો હવે આપણે સારાંશ એ કાઢીએ કે આયનીકરણ થવાથી જે દ્રાવણના જે જલીય દ્રાવણનું આયનીકરણ થાય એટલે કે આયનોમાં રૂપાંતર કરવામાં આવે આયનીકરણ એટલે આયનોમાં રૂપાંતર માનો કે HCl છે HCl નું જલીય દ્રાવણ તો HCl નું જલીય દ્રાવણ એટલે HCl + H2 હવે આનું આયનીકરણ કરો વિદ્યુત પ્રવાહ દાખલ કરો તો આયનીકરણ બરાબર શક્તિ આપો એટલે અણુ તૂટી જાય આમાં H+ અને Cl- આયન બનશે અને H2 માં H+ આયન આની સાથે સીધો જોડાય એટલે H3O+ Cl- આ આયનોમાં રૂપાંતર થાય અને આયનીકરણ તો આયનીકરણની અંતે જેની અંદર H3O+ આયનની સાંદ્રતા વધુ હોય આયનીકરણ પામી જે દ્રાવણ જે એસિડનું જલીય દ્રાવણ આયનીકરણ પામે અને એમાં H3O+ આયનની સાંદ્રતા વધુ હોય તો એ વધુ એસિડિક ગણાય એટલે કે pH ઓછો હોય એ વધુ એસિડિક ગણાય એવી રીતે બેઝિક જલીય દ્રાવણમાં OH- આયનની સાંદ્રતા વધુ હોય તો એ બેઝિક વધુ ગણાય અને એનો pOH ઘટશે હવે pH અને pOH વચ્ચે પણ સંબંધ છે જુઓ બેનો સરવાળો 14 થાય pH + pOH = 14 હવે આ યાદ ના રહે તમને તો લીટીથી સમજો બરાબર મીડિયમમાં આયનું લીટી દોર્યું માનો કે લીટી દોર્યું બરાબર મીડિયમમાં સીધો વિકર્ણ તો તમે જુઓ આ જે લીટીનું માપ છે તમે માપી લો જો પરફેક્ટ માપ દોર્યું છે માનો આ લીટી જેટલા અંતરે છે એટલા જ અંતરે એંગલ લેશો એ જ લીટીનો ટોટલમાં આ લીટી થઈ સરવાળો 14 થઈ તો કે આ આપેલું નથી પુસ્તક પણ pH અને pOH નો સરવાળો એટલે તમે જો જલીય દ્રાવણનું pH જાણતા હો તો ઈઝીલી pOH જાણો કોઈ પણ જલીય દ્રાવણ માનો કે એસિડી છે તો એનો અર્થ એવો નથી કે એમાં OH આયનો નથી એમાં હોય છે અને બેઝ છે તો એવું નથી કે એની અંદર H3O+ આયન નથી હોય છે જલીય દ્રાવણ તો જલીય દ્રાવણમાં બંને આયનો હાજર છે પણ જે આયનની સાંદ્રતા વધુ છે એ આયનના ગુણધર્મો પ્રદર્શિત બંને આયનો ભલે હાજર છે પણ H3O+ આયન વધારે છે એસિડ OH વધારે છે પેલા ઓછા છે તો બે તો એવી રીતે તેનો સરવાળો 14 થાય હવે ઈઝીલી તમને કોઈ પૂછે કે કોઈ દ્રાવણનો pH માનો કે 2 છે તો એનો pOH કેટલો થાય તો 2 માં કેટલા ઉમેરું તો 14 થાય અહીં આપણે pH + pOH = 14 તો pH ની જગ્યાએ 2 + pOH = 14 તો 2 + 12 તો pOH ની જગ્યાએ 12 તો એ pOH જાણતા હો માનો કે pOH 8 છે તો pH કેટલો થશે તો 8 + 6 એટલે 14 તો pH 9 છે pH બરાબર pOH કેટલો થશે તો pH 9 છે તો 14 માંથી 9 બાદ કરો તો pOH મળી બરાબર તો pH માંથી 14 માંથી તમે pH બાદ કરશો તો pOH મળશે 14 માંથી pOH બાદ કરશો તો pH મળશે તો અહીં આપણે આ વાતનું ખ્યાલ રાખવાનું છે તો જલીય દ્રાવણની એસિડિક કે બેઝની પ્રબળતા એમાં રહેલા H3O+ અને OH- આયનોની સાંદ્રતા ઉપર આધાર રાખે છે તમે pH
કોઈના ઘરની અંદર મશીન છે મિનરલ વોટરનું, એક્વાગાર્ડ હોય કે કેન હોય કે જે હોય, ડોલ્ફિન હોય કે શુદ્ધ પાણી પીવા માટે. અને હવે તો એના જે ફિલ્ટર છે એ પણ બેઝિક આવ્યા છે, કારણ કે શરીરની અંદર પીએચ વધારે હોય તો શરીરમાં નુકસાન થાય. અને પીએચ લોકો પહેલાંના જમાનામાં માટલાનું પાણી પીતા. કેમ પીતા? કે માટલાની અંદર પીએચ જળવાય છે. જળવાય છે એટલે 7થી ઓછો થાય છે, વધુ થાય, 7થી થોડો વધુ થાય છે. અને 7થી વધુ થાય છે એવું દ્રાવણ થોડું આલ્કલી હોય છે, જે શરીર માટે ફાયદો કરે છે. 7થી વધુ એટલે સામાન્ય રીતે મિનરલ વોટર પીઓ તો પણ એ વોટરને તમે 5-7 કલાક માટલામાં ભરીને પછી પીશો તો વધારે, એટલે માટલું 2-3 મહિને બદલાવી નાખો તો બધું પીશું. હવે તો પીએચ જળવાય એના માટેના ફિલ્ટરો પણ આલ્કલિક ફિલ્ટરો આવ્યા છે. ઘરે મશીન પણ ભાઈ આવે છે ત્યારે આપણે કહીએ છીએ કે ભાઈ પાણીનો પીએચ માપી લેજો એટલે બરાબર છે. એ સાથે થોડુંક રસાયણ આવે છે, અને એ રસાયણ આપણા પાણીમાં નાખશો તો એની અંદર રંગ ધારણ કરશે, વાદળી રંગ ધારણ કરશે, થોડો લાલાશ પડતો રંગ ધારણ કરશે, લીલો રંગ ધારણ કરશે. તો એના આધારે કહેશે કે સાહેબ પાણી ઓકે છે, પીએચ બરાબર છે, અથવા પાણીનો પીએચ વધારે છે કે ઓછો છે. તો એ પ્રમાણે તમને માર્ગદર્શન આપશે કે આ પીએચ બરાબર નથી, આ પીએચ બરાબર છે, આ પીએચ વધારે છે કે ઓછો છે, પીએચ જાળવવું પડશે. તો આને સાર્વત્રિક સૂચક કહેવાય. એ જે રસાયણિક આવે છે એ સૂચક કહેવાય. અને સૂચકના રંગ ઉપરથી પણ પીએચ આપણે અંદાજિત માપી શકીએ છીએ. અહીં ડબી ઉપર લખેલો છે, તમે કોઈ પણ અજાણ્યું દ્રાવણ લો, એનો પીએચ તમે જાણવો છે તો એની અંદર પીએચ નું સાર્વત્રિક સૂચક આવે છે. તો એ સાર્વત્રિક સૂચકનું એક ટીપું નાખશું, દ્રાવણનો રંગ કયો છે એ રંગને ઉપરની ડબીસના રંગ સાથે સરખાવવામાં જુદા જુદા રંગ દોરેલા છે, રંગના પટ્ટા છે કે ભાઈ આ રંગનો પટ્ટો છે તો પીએચ આટલો ગણાય, આ રંગનો પટ્ટો છે તો પીએચ આટલો ગણાય, લીલા રંગનો પીએચ છે તો આટલો ગણાય. તો એ લીલા ઉપરથી, તો એવા રસાયણો ઉપરથી, સાર્વત્રિક સૂચક ઉપરથી પણ દ્રાવણનો આપણે અંદાજિત પીએચ માપી શકાય છે. જો કે પરફેક્ટ પીએચ માપવો હોય તો પીએચ મીટર નામનું સાધન આવે છે, પીએચ મીટર. પણ અંદાજિત જો પીએચ ગાળો માપવો હોય તો સાર્વત્રિક સૂચક ઉપરથી, પીએચ પત્ર ઉપરથી, પીએચ પત્ર અંદર ગોળો અને પીએચ પત્રનો રંગ કેવો દ્રાવણમાં ગોળવાથી થાય છે એના ઉપરથી પણ અંદાજિત પીએચ આપણને મળે છે. તો આ રીતે આપણા બગીચાની માટીનો પણ પીએચ શોધવો હોય તો આપણી જમીન છે એ કેટલો પીએચ ધરાવે છે તો એ માટીમાં થોડો ભાગ લઈ એને પાણીમાં બરાબર મિક્સ કરી પડ્યો રાખો. ઉપર જે પાણી ઓસરે છે, નીચે માટી બેસી જાય તો એ પાણીને અલગ લઈ અને એનો પણ પીએચ આપણે માપી શકાય. આપણા ઘરના પાણીમાં, નળના પાણીનો પીએચ માપી શકાય. કોઈ પણ દ્રાવણનો આપણે આ રીતે પીએચ જાતે માપવાની એકાદી પ્રવૃત્તિ કરશું. ધન્યવાદ.